हरि शरणं हरि शरणं हरि शरणं। हरि शरणं हरि शरणं
कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। नामानि विश्व
નારાયણ બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
कृष्णाय वासुदेवाय देवकी नंदनाय नंद गोपालाय गोविंदाय नमः। नीलांबर श्यामल गोपनाथ सीतासमारोहित महाभागम् पावनमहासायक चारुचापं नमामि रघुवंशनाथम्। भगवान् शङ्करो वन्दे सन्तानविश्वासरूपिणम्। याज्ञामिनानि पश्यन्ति चिन्ताः स्वान्तः समीश्वरम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्। वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जो सुविरत सिंहो गणनायक करिबर वदन करहु अनुग्रह सोई बुद्धि राशि शुभ गुण सदन। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देहि। नारायण हरि ओम हरि ओम। ओम नमो भगवते। परमात्मा श्री कृष्ण जगत गुरु સુતજી સાવધાન કરે છે કે પરીક્ષિત રાજા રાજમહેલની અંદર વિલાસી જીવન જીવતા હતા ત્યાં સુધી સુખદેવજી પધાર્યા નથી. રાજાએ જ્યારે સાંભળ્યું
કે 7મા દિવસે હું મરવાનો છું, તે જ ક્ષણથી વિલાસી જીવન એનું સમાપ્ત થયું છે, પવિત્ર જીવન શરૂ કર્યું છે. બધું છોડી પરમાત્માને માટે, પરમાત્માને મેળવવા ગંગાને કિનારે પરીક્ષિત મહારાજ પધાર્યા છે. વગર આમંત્રણે સુખદેવજી મહારાજ ભગવાનની આજ્ઞાથી ત્યાં પધાર્યા છે. જેને પરમાત્માના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થાય છે એને સંત મળે છે, અને જેને સંસાર મીઠો લાગે છે એને સંત મળતા નથી. વધારે સુખ મળે તો માણસ ભક્તિ ભૂલે છે, અતિ દુઃખ મળે તો હાય હાય કરે છે. રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે, ત્યારે એની અંદરની આંખ ઉગડી ગઈ છે. બધું છોડી ગંગા કિનારે જઈને પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા છે. સદગુરુ સદ શિષ્યને સમજાવે છે કે આ સંસાર બહુ સુંદર નથી, પણ આ સંસારને બનાવનાર પરમાત્મા બહુ સુંદર છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુજી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપ છે. કેટલાક લોકો સંતોની પાછળ લૌકિક ભાવનાથી પડે છે કે મહારાજ કૃપા કરે તો મારે ઘેર દીકરો થાય, મારે સારી નોકરી મળે, મને પૈસા મળે, મને સુખ મળે. પણ સંતો કોઈને લૌકિક સુખ આપતા નથી, અને લૌકિક સુખથી આજ સુધી કોઈને શાંતિ પણ મળી નથી. સંતો હંમેશા બ્રહ્મ સુખ આપે છે. સંતો ભજનાનંદ આપે છે, બ્રહ્માનંદ આપે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે તો છે ને એક એક ગુણ છે. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુજી રક્ષણ કરે અને શિવજી સંહાર કરે. પણ સદગુરુમાં ત્રણેય ગુણ છે. સદગુરુ બ્રહ્માજીની જેમ ઉત્પત્તિ પણ કરે છે, એનું શિષ્યનું રક્ષણ પણ કરે છે, અને એની કામનાઓનો વિનાશ કરે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કર્યો છે, મહારાજ, જીવન માનવ માત્રનું કલ્યાણ થાય એવો કોઈ માર્ગ નથી. હવે જેનું મરણ સમીપ આવ્યું છે એ શું ન કરે, તમે સમજાવો. સુખદેવજી મહારાજને આનંદ થયો છે. તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છો. પરીક્ષિત મહારાજે એવો પ્રશ્ન કર્યો છે કે તમામ જીવોનું કલ્યાણ થાય એવો માર્ગ બતાવો. મારું કલ્યાણ થાય એવો પ્રશ્ન નથી. રાજન, સુખદેવજી મહારાજ સમજાવે છે કે માનવનું મોટા ભાગનું જીવન નિંદ્રામાં જાય છે. ઘણો સમય અર્થ ઉપાર્જનમાં, પૈસા પ્રાપ્ત કરવામાં જાય છે. માનવ વિચારે છે કે ભગવાન બધી સગવડ આપે પછી નિરાતે ભગવાનનું ભજન કરશે. માનવનો ઘણો જીવન વાતોમાં જાય છે. એ પરીક્ષિત, જે પ્રતિ ક્ષણને બરોબર સાચવે છે એનું મૃત્યુ મંગળમય થાય છે. કાળ મનુષ્યને સમજાવે છે પણ માનવ સમજતો નથી. સીધે સીધો કાળ કોઈ દિવસ આવતો નથી. આવતા પહેલા એ સાવચેત કરે છે માનવને. મોઢાની અંદરથી દાંત જતા રહે, વાળ સફેદ થઈ જાય એટલે સમજવું કે આ કાળનો પત્ર આવ્યો છે કે હવે મારે સાવધાન થઈ જવું. કાળ બધાને સાવધાન કરે છે.
ભાગવતજીની અંદર થોડાક પ્રમાણો આપ્યા છે. આપણે કઈ ડરવાની જરૂર નથી, પણ જાણવાની જરૂર છે. તે આકાશની અંદર જયારે અરુંધતીનો તારો ન દેખાય ત્યારે સમજવાનું કે 1 વર્ષની અંદર મૃત્યુ થશે. હવે ઘણા લોકોને તો આકાશની અંદર 17 ઋષિ છે એની ખબર નથી. 7 ઋષિ કોણ છે, ઋષિના નામે ઘણા નથી આવડતા નથી, પણ એ નામો બહુ મંગલમય છે. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરત, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ અને ગૌતમ, આ 7 ઋષિઓ પરિણેલા છે. અને આ બધા ઋષિઓમાં વશિષ્ઠ ઋષિના પત્ની જે અરુંધતી છે એમને એમની સાથે સ્થાન મળેલું. આ અરુંધતીનો તારો જ્યારે ન દેખાય ત્યારે સમજવું કે 1 વર્ષની અંદર મૃત્યુ. ગભરાશો નહીં બહુ, પણ આ યાદ રાખવા જેવું છે. યોગીઓ ઓમકારને ભગવાનનું ધ્યાન કરીને સાંભળે છે, ઓમકારનો જપ કરે છે. અંદરથી દરેક મનુષ્યના અંદરમાં ઓમકારનો ધ્વનિ સતત ચાલુ હોય છે. પણ માનવનું મન બહાર રખડે છે ને એટલે ઓમકારનો ધ્વનિ એને સંભળાતો નથી. પવિત્ર અને સાત્વિક ભૂમિ હોય તો ત્યાં ભગવાનની ભક્તિ સારી થાય છે. બહુ ભૂમિમાં ભક્તિ થઈ શકતી નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને સમજાવે છે કે માનવના સંયોગમાં સુખ છે અને દુઃખ પણ છે. કારણ કે જેનો સંયોગ છે એનો વિયોગ થાય છે. પરમાત્મા એક એવા છે કે એનો નિત્ય સંયોગ માણસને રહે છે. કારણ કે ભગવાન દરેકના હૃદયની અંદર બિરાજેલા છે. દરેકની અંદર પરમાત્માના દર્શન કરવાની સૂચના આપી છે. બહુ ક્રોધ આવે, કોઈ આપણી ઉપર બહુ ક્રોધ આવે તો એના પ્રત્યે કે સદભાવ રાખો અને ત્યારે નરસિંહ ભગવાનનું સ્મરણ કરો અને એમને વંદન કરો. નરસિંહ ભગવાનને ખૂબ ક્રોધ આવ્યો હતો ને, કોઈ માણસ તમારી સામે ક્રોધ કરે ત્યારે એની અંદર નરસિંહ ભગવાનના સ્વરૂપનું સ્મરણ કરો. કોઈ કપટ કરે ત્યારે વામન ભગવાન છે, આ વામન ભગવાન છે એવી ભાવના. આ જે આપણો પૃથ્વીલોક છે 14 માળનો બંગલો છે. 7 પાતાળ નીચે છે, 7 પાતાળ 7 આકાશ ઉપર છે. પાતાળ, રસાતાળ, મહાતાળ, તલાતાળ, સુતલ, શીતલ, અતલ, મહિતલ, નભસ્થલ, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 7 માળ ઉપર છે, 7 માળ નીચે. ભગવાનના અંગની અંદર આ બધા સમાયેલા છે. પાતાળમાં ઈશ્વરના ચરણ છે અને બ્રહ્મલોક સૌથી ઉપર છે, ત્યાં પરમાત્માનું. પરમાત્મા વિરાટ પુરુષની ધારણામાં આ જીવ ખાંડની પૂતળી જેવો છે. ખાંડની પૂતળી એ જીવ છે અને આ સંસાર છે, સમુદ્ર છે. જેવી રીતે સમુદ્રની અંદર ખાંડની પૂતળી નાખો તો એની અંદર ઓગળી જાય છે. બિંદુ જેવી રીતે સિંધુની અંદર સમાઈ જાય છે અને પછી તે સિંધુમાંથી અલગ થઈ શકતી નથી, એવી રીતે આ જીવ જ્યારે પરમાત્માની અંદર એકાકાર થાય છે પછી પરમાત્માથી અલગ થઈ શકતો નથી. વૈષ્ણવ ભાવાત્મક દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને વૈકુંઠની અંદર જાય છે. ગૌલોકમાં નિત્ય સેવામાં, નિત્ય લીલામાં જાય છે. અને વૈષ્ણવોને જે મુક્તિ મળે છે એનું નામ ભાગવતી મુક્તિ છે. જ્ઞાની પુરુષો પરમાત્માનું ધ્યાન કરતા કરતા પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે. આને કૈવલ્ય મુક્તિ કહેવામાં આવે છે. ત્રણ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે કથા કરી, પણ 3 અધ્યાય કર્યા ત્યાં સુધી સુખદેવજીને દેહ ભાન નથી.
પરમાત્મામાં લીન થઈ અને ભગવત કથા કરે છે, એટલે એમણે મંગલાચરણ કર્યું નથી. 3 અધ્યાય પૂરા થયા પછી થોડુંક દેહ ભાન થયું છે. એમને આંખ ખોલી તો સામે ઋષિ મુનિઓ બિરાજેલા છે. પોતે સિંહાસન ઉપર બિરાજિત છે. કથાનો આરંભ કરેલો છે. 3 અધ્યાયની કથા કરી, પણ મહારાજને ખબર નથી કે હું કથા કરું છું. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણના ચરણોનું સ્મરણ કરતા કરતા એટલા બધા તન્મય થયા છે કે 3 અધ્યાયની કથા કર્યા પછી દેહ ભાનમાં આવ્યા અને હું ક્યાં બેઠો છું. આંખ ખોલી તો એટલે ગંગાજીના દર્શન થયા છે. હું ગંગા કિનારે બેઠો છું. મોટા મોટા ઋષિઓ સામે બેઠા છે. મહાત્માઓ મારી કથા સાંભળે છે. એવું એમને ભાન થયું છે. વ્યાસજી પણ આ કથાની અંદર બેઠા છે. આનંદ થયો છે કે મારો પુત્ર કેવો ધારો છે. સુખદેવજીને થોડો સંકોચ થયો. દેહાત્મિક દશા રહી. દેહાત્મિક દશામાં કોઈ મર્યાદા રહેતી નથી, પણ દેહભાન જયારે આવે ત્યારે મર્યાદાનું પાલન કરવું પડે છે. દેહભાનમાં આવ્યા પછી ધર્મ મર્યાદા છે. દેહ ભાનમાં આવ્યા પછી 4થા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. સૂર્યનારાયણ પાસે જે રીતે અંધકાર ન રહી શકે, પરમાત્માનું બધું જ મંગલમય છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મંગલ છે. શ્રી કૃષ્ણનું નામ મંગલ છે. શ્રી કૃષ્ણની લીલા મંગલ છે અને શ્રી કૃષ્ણનું ધામ મંગલ છે. રાજાએ પ્રશ્ન કર્યો છે કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ મહારાજ? આ જગતનો પ્રલય કેવી રીતે થયો એ મારે જાણવું છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, એક વખત નારદજીએ બ્રહ્માજીને આવો પ્રશ્ન કર્યો. બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી એ કથા ઉત્તરે સંભળાવી. આ બધા તત્વો જગતની અંદર જે કે છે એ બધું ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થયા છે. ભગવાનના સંકલ્પની અંદર એવી દિવ્ય શક્તિ છે. માનવ એની બુદ્ધિથી વિચાર ન કરી શકે. આ બધી સંકલ્પ સૃષ્ટિ છે. પરમાત્માના સંકલ્પ થયા કે સૃષ્ટિનું સર્જન થયું છે. આ બધા તત્વો મરદા દ્વારા શક્તિહીન હતા અને પરમાત્મા એમાં પ્રવેશ કરવાની અંદર આ જગત નહોતું ત્યારે પણ હું હતો ભગવાન. આ જગત ભેગા છે ત્યારે પણ સર્વની અંદર ચૈતન્ય રૂપે ભગવાન કે હું છું. અને આ જગતનો જ્યારે વિનાશ થશે ત્યારે પણ હું જ રહેવાનો છું. જગતમાં મારા સિવાય જે કંઈ દેખાય છે એ બધી માયા છે. રાજાએ પ્રશ્ન કર્યો છે મહારાજ, માયા તો જળ છે, આ જીવ ચેતન છે. આ જીવ અને માયાનો સંબંધ કેવી રીતે થયો મારે જાણવું છે. સુખદેવજી સમજાવે છે, હે પરીક્ષિત, આ માયા એક છાયા જેવી છે. છાયા જેમ કોઈના હાથમાં આવતી નથી. આવા જ વિડિયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર.